શું તમે આ વર્ષે 12th પાસ આઉટ કરીને એન્જિનિયરિંગની અંદર કોઈ પણ યુનિવર્સિટી કે કોઈ પણ કોલેજ કે કોઈ પણ બ્રાન્ચ ગવર્મેન્ટ પ્રાઇવેટ ક્યાંય પણ એડમિશન કેમ નથી લીધું? એક સબ્જેક્ટ તમારો કોમન આવવાનો છે અને બીજા સબ્જેક્ટ પણ ઘણા બધા કોમન આવવાના છે. આજના વિડીયોની અંદર હું તમને તમામ સબ્જેક્ટ્સ વિશે થોડું ઘણું બ્રીફ ઇન્ટ્રોડક્શન આપવાનો છું અને તમે અમારા પ્લેટફોર્મ ઉપર કેવી રીતે ભણીને સરસ મજાનું રિઝલ્ટ લાવી શકશો એ માહિતી પણ આપવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો તમે જ્યારે એન્જિનિયરિંગની અંદર એડમિશન લો છો ફર્સ્ટ સેમિસ્ટરની અંદર, તો તમારો એક કોમન સબ્જેક્ટ આવે છે જેનું નામ છે મેથેમેટિક્સ 1. અલગ અલગ યુનિવર્સિટી અલગ અલગ કોલેજની અંદર એના નામ અલગ અલગ હોય છે. ક્યાંક કેલ્ક્યુલસ નામ હોય છે, ક્યાંક મેથેમેટિક્સ નામ હોય છે, ક્યાંક મેથ્સ 1 નામ હોય છે. એવા અલગ અલગ નામ એમને આપેલા છે, પણ ઇન જનરલ સિલેબસ મોસ્ટ પ્રોબેબલી સેમ જેવો હોય છે. પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઉપર મેથેમેટિક્સ 1 નો કોર્સ તો આપણે ક્યારનો લોન્ચ કરી દીધો છે. ઓલમોસ્ટ 1 મહિનો થવા આવ્યો. 1900 થી વધારે વિદ્યાર્થીઓ સરસ રીતે લાઈવ સેશનની અંદર, રેકોર્ડિંગ સેશનની અંદર ભણી રહ્યા છે, ડીપીપી સોલ્વ કરી રહ્યા છે. અમુક વિદ્યાર્થીઓ તો આખું મેથ્સ પૂરું કરી નાખ્યું છે. મેથેમેટિક્સના જે લાઈવ સેશન થયા ડેમો લેક્ચર સ્વરૂપે, એમની હું લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. આપણો જે મેથેમેટિક્સ 1 નો કોર્સ છે એની પણ હું લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમે બાય કરી શકો છો. હું તમને એપ્લિકેશન પ્લેટફોર્મ પરથી પણ બતાવી દઉં છું. આપણી જે એપ્લિકેશન છે એનું નામ છે પ્રિયસર વિદ્યાપીઠ, જેના ઉપર એપ્રોક્સ 1,53,000 થી વધારે ડાઉનલોડ્સ પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં સેમ નામથી જ આપણી એપ્લિકેશન અવેલેબલ છે. આપણી જે એપ્લિકેશન છે એના ઉપર તમે જશો તો એમાં તમને હોમ પેજ ઉપર એક બોક્સ દેખાશે જેનું નામ છે ડિગ્રી ફર્સ્ટ યર. આ ડિગ્રી ફર્સ્ટ યરમાં જેટલા પણ કોર્સિસ છે એ તમારા યા તો ફર્સ્ટ સેમમાં આવશે યા તો સેકન્ડ સેમમાં આવશે. બટ જે મેથેમેટિક્સ 1 છે તો તમારો ફર્સ્ટ સેમમાં જ આવશે. મેથેમેટિક્સ 2 છે સેમ 2 માં જ આવશે. એ તો ફાઇનલ જ છે. ઠીક છે. હવે જે મેથેમેટિક્સ 1 નો કોર્સ છે હું તમને બતાવી દઉં. સૌથી પહેલા તમે કોર્સની શરૂઆત અહીંથી કરી શકશો. જે પણ વિદ્યાર્થીઓ બાય ના કર્યો હોય, મેથેમેટિક્સ 1 આ રહ્યો આપણો કોર્સ, વિડિયો કોર્સ વિથ મટીરિયલ, ફર્સ્ટ સેમિસ્ટર ડિગ્રી, ઓલ યુનિવર્સિટી અને બ્રાન્ચ. શરૂઆતમાં એની પ્રાઇસ 500 રૂપિયા હતી. આપણે એમાં 21 રૂપિયાનો પ્લસ કર્યું છે. આપણે એવું કીધું હતું 1000 વિદ્યાર્થીઓ પ્લસ થશે એટલે થોડા ઘણા રૂપિયા વધારીશું. આપણે 1900-1800 વિદ્યાર્થીઓ સુધી આઈ થિંક રાહ જોઈ હતી, પછી ઓનલી 21 રૂપિયા વધાર્યા છે. તમે બાયના ઉપર ક્લિક કરશો એટલે થોડા ઘણા રૂપિયા એડ થશે, જેને કહેવાય ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જ. જે રોઝર પેનો ચાર્જ હોય, જે પેમેન્ટ ગેટવે સિસ્ટમ વચ્ચે મૂકેલી હોય, જેથી તમારું પેમેન્ટમાં કોઈ ફ્રોડ ના થાય, કોઈ તકલીફ ના થાય, એટલે એમનો ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જ જે કહેવાતો હોય છે એ લોકો લેતા હોય છે. અમને બી નથી મળતો, તમને બી નથી મળતો. એ વચ્ચે જે પેમેન્ટ ગેટવે સિસ્ટમ હોય છે એ લઈ જાય છે. કેમ કે ઘણીવાર આવા ફોન આવતા હોય છે કે સર એમઆરપી 521 છે, બાયના ઉપર ક્લિક કરું છું તો 15-20 રૂપિયા વધી કેમ જાય છે? એ એના જ વધતા હોય છે. તો આ આપણો કોર્સ છે, જેમાં હું અને સચિન સર રેકોર્ડિંગ વિડીયો તો બધા જ તમને પ્રોવાઈડ કરી દીધા છે. તમારે કોઈ પણ ચેપ્ટર ચાલતો હોય જોઈ શકો. પ્લસ વીકમાં લાઈવ સેશન પણ રેગ્યુલર બેસિસ પર ચાલે છે, જેમાં વિદ્યાર્થીઓ આપણા એપ્લિકેશનના પ્લેટફોર્મમાં લાઈવમાં જોડાય છે. જે પણ વિદ્યાર્થીઓએ કોર્સ બાય કર્યો છે, કોર્સમાંથી ટેલિગ્રામમાં જોડાઈ જાય છે અને ટેલિગ્રામમાં બધી જ અપડેટ એમને મળતી રહેતી હોય છે. આ કોર્સની અંદર બધું જ છે. દરેક ચેપ્ટરના વિડીયોઝ છે, એનું મટીરિયલ છે, એની ડીપીપી છે, એક્સ્ટ્રા સમ છે, પ્રીવિયસના પેપર્સના સોલ્યુશન છે, મિડ સેમિસ્ટરના પેપરના સોલ્યુશન છે, ગેટ લેવલના એમસીક્યુ છે, બધી જ વસ્તુઓ આની અંદર છે. આ કોર્સમાંથી ભણીને એવરી સેમિસ્ટર, દર એક વર્ષે એકવાર આ સેમિસ્ટર આવે, 700 થી 800 વિદ્યાર્થીઓ એ ગ્રેડ લાવતા હોય છે. ગુજરાતની અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓ જોડાતા હોય છે. એનું તમારે રિઝલ્ટ જોવું હોય તો તમે આ કોર્સમાં જઈને પણ રિઝલ્ટ ચેક કરી શકશો. જે નીચે લાઈવ મૂક્યો છે એમાં તો મેં રિઝલ્ટ બતાવ્યું જ છે, બરાબર. આની અંદર તમે રિઝલ્ટ છે, આપણા બધા જ રિઝલ્ટ આમાં મૂકેલા છે. હું તમને બતાવી દઉં. જો વિદ્યાર્થીઓના 99 પેજના ફીડબેક છે, દરેકમાં 3 થી 4 ફીડબેક છે, એના ફોટોગ્રાફ મૂકેલા છે, વિડીયો ફીડબેક મૂકેલા છે. અમારા લેટેસ્ટ રિઝલ્ટ, ગુજરાતનું એક બી પ્લેટફોર્મ લેટેસ્ટ રિઝલ્ટ ક્યારેય નથી બતાવતું. અમે લેટેસ્ટ રિઝલ્ટ હમણાં 2024-25 ની જે એક બેચ પૂરી થઈ એનું રિઝલ્ટ પણ બતાવેલું છે. અમે દર સેમમાં રિઝલ્ટ ઉપર જ કામ કરીએ છીએ કે રિઝલ્ટ વિદ્યાર્થીઓનું ઇમ્પોર્ટન્ટ છે અને એ વિદ્યાર્થીઓને આપીએ છીએ કે જે વસ્તુ કરવા માટે એ આવ્યો છે. કોઈનું મેથ્સ કાચું છે તો બેઝિક મેથ્સ અમે શીખવાડીએ છીએ. લાઈવ ક્લાસનું ફોલ્ડર અલગ છે, ચેપ્ટર વાઇઝ ફોલ્ડર અલગ છે. બીજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોય તો અધર યુનિવર્સિટીનું ફોલ્ડર પણ છે. 200 થી વધારે વિડીયોઝ આની અંદર છે, બરાબર. એટલે એક બુકની પ્રાઇસ, બુકની પીડીએફ પણ તમને આમાં મળી જાય છે. એક બુકની પ્રાઇસમાં તમને આ કોર્સ મળે છે. હવે હું બીજા કોર્सेसની વાત કરું જે તમારે આવવાના છે. જેમ કે આઈપીઆર સબ્જેક્ટ છે એ જીટીયુમાં જ આવે છે, સેકન્ડ સેમમાં જ આવે છે. આઈએસએસ છે એ પણ જીટીયુના અંડરમાં, જેટલી પણ ગવર્મેન્ટ કોલેજ છે ને જીટીયુની પ્રાઇવેટ છે એમાં આવે છે, સેકન્ડ સેમમાં જ આવે છે. ફંડામેન્ટલ ઓફ એઆઈ જીટીયુમાં સેકન્ડ સેમમાં જ આવે છે. એના પછી કેમિસ્ટ્રી છે એ ફર્સ્ટ અથવા સેકન્ડ સેમમાં તમારે આવી શકે. યુએચવી છે એ જીટીયુમાં ફર્સ્ટ સેમિસ્ટરમાં જ આવે છે. ફિઝિક્સ પણ અવેલેબલ છે આપણી પાસે. અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓ માટે ફિઝિક્સ હોય છે. બીઈ પણ છે, બેઝિક ઇલેક્ટ્રોનિક. ઈજીડી પણ છે. અલગ અલગ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં નામ થોડું અલગ હોય. એન્જિનિયરિંગ ગ્રાફિક્સ હોય, એન્જિનિયરિંગ ડ્રોઈંગ હોય, પણ સિલેબસ સેમ જ હોય. બેઝિક સિવિલ એન્જિનિયરિંગ પણ છે. એના પછી મિકેનિક્સ ઓફ સોલિડ્સ છે, એન્વાયરમેન્ટલ છે. કોઈને ઇંગ્લિશ કાચું હોય, તમે ધારો કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છો, ઇંગ્લિશ બોલવામાં તકલીફ પડે છે,
તો તમને કોલેજ લેવલનું ઇંગ્લિશ તો આ કોર્સમાંથી શીખવા મળી જ જશે. એના પછી જે નોર્મલ ઇંગ્લિશ સબ્જેક્ટ જે સેકન્ડ સેમમાં આવે છે એ સબ્જેક્ટ પણ અવેલેબલ છે. BEE બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અવેલેબલ છે, બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગ છે, આ સેમ 2 માં જ આવશે, મેથ્સ 2. એના પછી આ કોર્સ પણ આપણો લાઈવ થઈ ગયો છે. પીપીએસ મતલબ શું? સી લેંગ્વેજ. કોમ્પ્યુટર આઈટી અને ઈસી ના વિદ્યાર્થીઓને આ કરવું ખાસ જરૂરી છે. હવે ટાસ્ક બેઝ કામ કરીએ છીએ, વિદ્યાર્થીઓને ટાસ્ક આપીએ છીએ અને સરસ રીતે સી લેંગ્વેજનું કામ કરાવડાવીએ છીએ. એના પછી આપણે થોડા આગળ વધીશું તો બસ ફર્સ્ટ સેમિસ્ટરની અંદર ને સેકન્ડ સેમિસ્ટરની અંદર આટલા સબ્જેક્ટ્સમાંથી તમારા કોર્સ આવવાના છે. તો જો તમારું ટાઈમ ટેબલ આવી ગયું છે બીજા સબ્જેક્ટ્સનું તો તમે અમારા નંબર પર વોટ્સઅપ કરી શકો છો. અમે તમને સબ્જેક્ટ્સ કહી દઈશું કે કયા કયા સબ્જેક્ટ્સ અવેલેબલ છે. જેટલા પણ વિદ્યાર્થીઓ મેથેમેટિક્સ 1 માં જોડાયેલા છે, પીપીએસમાં જોડાયેલા છે, અને બાકીના સબ્જેક્ટ્સ માટે પણ કૂપન કોડ અલગથી ટેલિગ્રામ ગ્રુપમાં આપવામાં આવશે. જે કૂપન કોડ નાખવાથી તમને એ કોર્સિસમાં ડિસ્કાઉન્ટ પણ મળશે. દર વર્ષે આ કોર્સની અંદર વિદ્યાર્થીઓ ભણે છે, અલગ અલગ રિઝલ્ટ લાવે છે, સૌથી સારા રિઝલ્ટ લાવે છે. બુક તમે માર્કેટમાં લેવા જશો તો 500-550 ની બુક આવશે. તો બુકની જગ્યાએ તમે કોર્સ બાય કરો છો, સરસ રીતે વિડીયો તમારા ટાઈમે જુઓ, નોટ્સ બનાવો, મટીરિયલ ડાઉનલોડ કરો, પીવાયક્યુ ટીચરનો નંબર અવેલેબલ હોય ડાઉટ માટે, તમે એમને વોટ્સઅપ કરો, ટીચર તમને 24 કલાકમાં ડાઉટ સોલ્વ કરીને આપે. એક સરસ મજાની સિસ્ટમ આપણે બનાવી છે. આ સિસ્ટમથી તમે આગળ વધશો તો સરસ રિઝલ્ટ તમે લાવી શકશો. આ બધા જ કોર્સિસની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. તમને જેમાં મજા આવે એમાં તમે ભણી શકો છો. કોઈ પણ તકલીફ પડે તો અમારા નંબર પર વોટ્સઅપ પણ કરી શકો. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. અમારી ટીમ તમારી સાથે છે તમારી એન્જિનિયરિંગની જર્નીને સ્મૂથ બનાવવા માટે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. આપણી બીજી ચેનલ છે પ્રિયેસર જ્ઞાનપીઠ, એને પણ ફોલો કરી લેજો. સ્કોલરશિપ જેટલી પણ છે, સર્ટિફિકેશન ફ્રી કોર્સિસ જેટલા પણ છે, એ બધાની માહિતી આપણી એ જ ચેનલ ઉપર આવે છે. તો પ્રિયેસર જ્ઞાનપીઠ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા પાથમાં, તમારી કેરિયરમાં આ બધી ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થવાની. મળતા રહીએ. બાય બાય, ટેક કેર.